નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવી સબ્જી બનાવીશું જે આરોગ્ય માટે પણ ખૂબ જ સરસ છે અને ખૂબ જ ગુણકારી છે। આજે આપણે સુરણનું સબ્જી બનાવીશું। સુરણ એ કંદમૂળ છે અને એ આ નાનું મેં લીધું છે, 500 ગ્રામ લીધેલું છે સુરણ। અને એને મેં આમ માર્કેટમાંથી લાવો ત્યારે ખૂબ જ માટી ઉપર હોય છે, મેં ઉપરથી થોડું કાઢી નાખ્યું છે, ધોઈ નાખ્યું છે। હજુ આને આપણે તોલી નાખવાનું છે ઉપરથી। જ્યારે ઉપર અંદરનો આવો ભાગ અંદર આવી જાય ત્યાં સુધી આપણે એના ઉપરથી નીકાળી દેવાનું છે। આની અંદર એક એવું છે કે ભાઈ આપણે સમારીએ ને ત્યારે પણ આપણે તેલવાળો હાથ કરવો પડે છે, નહીં તો આપણને આખા હાથમાં ખંજવાળ આવે છે। એની અંદર ખરજ વધારે હોય છે, તો એના માટે આપણને તેલ લગાવવું પડે છે આપણા હાથે, અને પછી જ આપણે એને સમારીએ। અને આ ખૂબ જ ગુણકારી છે, ઔષધ કહો તો પણ ચાલે। હરસ કે મસા જે પાઇલ્સ કહેવાય એ થાય ત્યારે આ આપણને સલાહ આપે છે આયુર્વેદિકમાં પણ કે તમે સુરણની સબ્જી ઓછામાં ઓછી 6 થી 7 દિવસ સુધી ખાઓ તો તમને એમાં ઘણી બધી રાહત મળે છે। તો આજે આપણે સુરણનું સબ્જી બનાવીએ અને તે પણ ફરાળી। અને ફરાળ માટે પણ ઉપયોગ થાય છે આનો। આ કંદમૂળ છે, તો ચલો આપણે એને સમારીએ। પહેલાં આપણે થોડુંક તેલ લઈ લઈશું અને આપણા હાથમાં એક થોડુંક તેલ આપણે લગાવી દઈશું, જેથી આપણને ખંજવાળ ના આવે। આપણે આ રીતે લગાવી દેવાનું છે તેલ, અને પછી આપણે એને છોલી દઈશું। મિત્રો, આપણે એને ઉપરથી છોલી નાખવાનું છે અને આ રીતે આપણે એને વધારે ભાગ છોલી નાખશું। બ્લેડ જે ભાગ છે આપણે આખો કટ કરી દઈશું। તમે જોઈ રહ્યા છો કે આના આ રીતે સરસ અને સરળતાથી દેખાય છે કઠણ, પણ અંદરથી ખૂબ જ સોફ્ટ હોય છે અને સરળતાથી સમારી શકાય છે એને। તો આ રીતે જે બ્લેક ભાગ છે આપણે સરસ રીતે નીકાળી દઈશું। તો આ રીતે આપણે એને છોલી લઈશું અને એને આ રીતે કટ કરી દઈશું। સરળતાથી સરસ રીતે કટ થઈ જાય છે। એને પણ આપણે નાના નાના પીસ કરી દઈશું। તો આ રીતે કટ કરી દેવાના। આ રીતે મેં બીજા પણ પીસ આવી રીતે કરી દીધા હતા। આ રીતે આપણે બધા સુરણના પીસ કરી લઈશું અને એને આપણે 1 ગ્લાસ પાણીને 2 પાણીથી ધોઈ નાખશું। એને થોડું મીઠું નાખી દઈશું, આની અંદર સિંધો મીઠું નાખીશું। આપણો ઉપવાસ માટે અહીંયા ઉપયોગ કરવાનો છે, તો એના અંદર સિંધો મીઠું આપણે 1 ચમચી નાખી દઈશું। 5 મિનિટ માટે હલાવી અને ઢાંકીને રાખી દઈશું અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ અને પછી આપણે એને ઉપયોગમાં લઈશું। તો મિત્રો, આપણે આને જે 2 પાણીથી ધોઈ નાખીને 5 મિનિટ રાખી અને ધોઈ અને બીજા ચોખ્ખા પાણીમાં મેં લઈ લીધું હતું। હવે એને આપણે 1 સીટી મારી દઈશું। તો અહીંયા મેં કુકર લીધું છે, એની અંદર આપણે 1 ગ્લાસ પાણી રેડી દઈશું। એની અંદર આપણે આ સિંધો મીઠું છે 1 ચમચી એડ કરશું, જેથી કરી અને આની જે ખરજ છે આપણા ગળામાં સહેજ પણ ખંજવાળ ન આવે। અંદર સુરણના જે પીસ છે એ આપણે અંદર એડ કરી દઈએ। 1 જ સીટી મારવાની છે અંદર, કુકરની 1 જ સીટી આપણે થવા દઈશું। અહીંયા હું સુરણની સૂકી ભાજી બનાવવાની છું। એને તમે જો આપણે ઉપવાસ વગર ખાવી હોય તો એને તમે સરસ રીતે 2 થી 3 પીસ એકદમ સરસ રીતે ક્રશ કરી અને તમે એને થોડું ગ્રેવીવાળું પણ શાક બનાવી શકો છો। જો મિત્રો, આટલું પાણી છે। દેખો મિત્રો, આપણું અહીંયા 1 સીટી લગાવી દીધી હતી કુકરમાં, અને એના પછી આપણું સુરણ એ સરસ રીતે એ કૂક થઈ ગયું છે। જુઓ છે ને, ત્યારે આપણે પાણી નીકાળી દઈશું। તો મિત્રો, આપણે જે સુરણના પીસ કરીને 1 સીટી લગાવી હતી કુકરમાં, એ સરસ રીતે ચડી ગયું છે આપણું સુરણ, સરસ કૂક થઈ ગયું છે। દેખો, આ રીતે કૂક થઈ ગયું છે। હવે વઘારી દઈએ। ગેસ આપણે ઓન કરશું। અહીંયા એક કઢાઈ લઈ લીધી છે મેં અહીંયા, અને આની અંદર હવે આપણે પાણી નથી નાખવાના, સૂકી ભાજી બનાવવાના છે ઉપવાસ માટે, એટલે હું અહીંયા 3 ડોકલી તેલ રેડીશ। એની અંદર આપણે 1 ચમચી જીરું, શેકેલું જીરું છે એ હું એડ કરી દઈશ। આની અંદર આપણે હિંગનો ઉપયોગ નથી કરતા। અહીંયા મેં 1-2 મરચાં નાના લીધા હતા અને થોડું આદું છીણેલું લીધું છે મેં, એ એડ કરી દઈશ। ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। સાથે જ મેં 5 થી 7 મીઠા લીમડાના પાન લીધા છે। મિત્રો, આપણે એની અંદર સૂકા મસાલા એડ કરીશું। અહીંયા અડધી ચમચી મેં હળદર એડ કરી છે અને ધાણા જીરું 1.5 ચમચી હું એડ કરીશ। સિંગ દાણા શેકેલા જ લીધા છે મેં, એ પણ એડ કરી દઈશ। લગભગ
4 થી 5 ચમચી છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું. સિંગદાણાનો જે મેં અધકચરો ભૂકો કર્યો હતો એ પણ શેકેલા જ છે. હવે આપણે આ જે સુરણના પીસ છે એ આપણે ધીરે ધીરે એડ કરી દઈશું અંદર. અને 1 ચમચી મેં ખાંડ લીધી છે. આ સુરણની સબ્જી આપણે બટાકાની સૂકી ભાજીની જેમ ખટ્ટી મીઠી બનાવવાની છે, એટલા માટે મેં 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ મેં અહીંયા લીધો છે, એને હું એડ કરી દઈશ. 4 થી 5 કાળા મરી મેં વાટી લીધેલા છે અધકચરા. અને સિંધવ મીઠામાં આપણે આને કુકરમાં કર્યું હતું, સિંધવ મીઠું એડ કર્યું હતું, તો આપણે અહીંયા અડધી ચમચી હું અહીંયા એડ કરીશ. હવે મિત્રો આને આપણે હલાયા કરતા આપણે આ રીતે ઉથલાઈ નાખીશું. તો બધા જે આપણા જે સુરણના પીસ છે એ સરસ રીતે કોટિંગ થઈ જશે. ખાલી મસાલા એકલા જ કૂક થાય એટલી જ વાર આપણે એને ગેસ ઉપર રાખવાનું છે. બાકી સુરણની સબ્જી એકદમ સરસ રીતે કૂક થઈ ગયેલી છે. આપણા જે મસાલા છે દાણા જીરુંની એ 1 મિનિટ માટે કૂક થાય ત્યાં સુધી આપણે ઢાંકી અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને થોડી વાર રાખીશું. અને હા, કોથમીર પણ મેં ધોઈને કટ કરી હતી, તો એ પણ તમે જો ખાતા હોય ઉપવાસમાં તો તમે એડ કરી શકો છો. અને આપણે એને સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું. તો મિત્રો આ સુરણ આપણું એ સરસ રીતે આપણી રેડી થઈ ગઈ છે. અહીંયા આપણે તીખાસ માટે 2 લીલા મરચાં અને કાળા મરી 4 થી 5 એડ કર્યા હતા, એટલે આપણે અહીંયા લાલ મરચું એડ નથી કરતા. તો આપણી સુરણની સબ્જી એકદમ રેડી અને આપણે અત્યારે એને સર્વ કરીએ. તો મિત્રો આપણી સુરણની સબ્જી એ સરસ રીતે રેડી છે. અહીંયા ફાઈબરથી ભરપૂર છે આપણી સુરણની સબ્જી. બાળકોને પણ આપણે જો આ રીતે સબ્જી બનાવીને પછી પીરસી દઈશું એની થાળીમાં, તો એ બાળક એ સરસ રીતે જમશે. બટાકાની જ સબ્જી એને લાગશે તો કોથમીરથી આપણે ગાર્નિશિંગ કરશું અને એની ઉપર હું એક થોડું લીંબુ નીચોઈશ. ચોક્કસથી એનો ઉપયોગ કરજો. શીતળા સાતમ આવી જ રહી છે, તો એની અંદર પણ તમે આ રીતે કરી શકો, એની રીતે ઉપયોગ કરી શકો છો. અને કોઈ પણ આ શ્રાવણ માસ અત્યારે હાલ ચાલી રહ્યો છે, તો એના અંદર પણ ખાસ ઉપયોગ કરી શકો છો. તો ચોક્કસથી બનાવજો અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કદાપી ના ભૂલતા. અને કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. થેન્ક યુ.